જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મીટિંગ પૂરી થયા બાદ કોંગી મહિલા નગરસેવક અને ભાજપ પ્રમુખ વચ્ચે બોલાચાલી થઈ હતી। મહિલા નગરસેવકનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મંજુલાબેન મનપા કચેરીમાં ધરણા પર બેસી ગયા હતા। બાદમાં ડેપ્યુટી મેયરે સમગ્ર મામલો થાળે પાડ્યો છે। જૂનાગઢ માટે મારે લડવાનું છે તો જ્યાં સુધી એ પુનિતના દબાણ ન હટે ત્યાં સુધી હું અહીંથી ઊભી નહીં થાઉં, ભલે મારે મરી જવું પડે। હું જૂનાગઢ માટે શહીદ ભલે થઈ જાઉં, મારા શહીદ થવું, મારા અમે જીવવું નથી, ન થવું જીવી। મંજુલાબેન જે અત્યારે હાલ આક્ષેપ કરી રહ્યા છે કે કોર્પોરેશનના અધિકારી કર્મચારીઓએ આ કામ કર્યું છે કે નથી કર્યું, એ બાબતે અમારા બંને વચ્ચે સંવાદ થતા મારા દ્વારા એમને એ જ કહેવામાં આવ્યું હતું કે કોર્પોરેશનની કાર્યવાહી છે એ કોર્પોરેશનના અધિકારીઓ કાયદાની મર્યાદામાં રહીને કરતા જ હોય છે, એ સિવાય કશું જ અમારા વચ્ચે બોલવાનું ચાલવાનું થયું નથી। તો જૂનાગઢ મહાનગરપાલિકાની વર્તમાન બોડીની 31 જુલાઈના રોજ મુદત પૂર્ણ થઈ રહી છે, ત્યારે આજે છેલ્લું જનરલ બોર્ડ મળ્યું હતું। કોંગ્રેસના નગરસેવક દ્વારા પાણી, ગટર, વોકળા પરના દબાણો અંગે પ્રશ્ન કરવામાં આવતા ગરમાગરમી થઈ। અંતે કમિશનરે તમામ પ્રશ્નોનો યોગ્ય નિકાલ થશે તેવી બાહેધરી આપી હતી અને વર્તમાન ભાજપની બોડીએ 1500 કરોડ રૂપિયાના કામો કર્યાનો દાવો કર્યો હતો, તેમજ આવનારી ચૂંટણીમાં ફરી ભાજપ સત્તા મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અમારી સરકાર જ આવવાની, કારણ કે જે કામ કર્યા જ નહીં પ્રજાએ જોયા છે અને પાછી ભારતીય જનતા પાર્ટીની બોડી આવશે। ટેન્ડર તૈયાર છે, બધા કામ વર્ક ઓર્ડર દેવાઈ ગયા, એટલે જે કામના ઉદ્ઘાટન જેમ મોદી સાહેબ કહી ને કે જેનું ઉદ્ઘાટન કરું એ કામ મારા હાથે જ પૂરું થવું જોઈએ। અમે જેટલા પણ કામ બહાર પડ્યા એ અમારા હાથે જ પૂરા થાય। ડેપ્યુટી મેયર દ્વારા કીધું કે અમે 1560 કરોડના કામ કર્યા। 1560 એટલે એક વોર્ડમાં 100 કરોડ રૂપિયા આવે તો સોનાના રસ્તા બની જાય અને લોકો ક્યાંય દુઃખી ન હોય। અમે એને ચેલેન્જ આપીએ કે જાહેર મંચ ગોઠવો અને બધી જનતાને બોલાવો અને ત્યાં તમે કહો કે અમે આટલા કામ કર્યા, હિસાબ આપો। વડોદરાના નંદેસરી ગામના મહિલા સરપંચના પતિની દાદાગીરી સામે આવી છે। ગૌતમ પઢિયાર પોતાના મકાનનું સમારકામ કરાવતા હતા ત્યારે સરપંચના પતિએ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે। મહિલા સરપંચના પતિએ ગૌતમના માતાને ધક્કો મારતા 52 વર્ષીય લલિતા પઢિયાર જમીન પર પટકાતા જોવા મળ્યા હતા અને માથાના ભાગે ઈજા પણ પહોંચી છે। ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યાંથી વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સમગ્ર મામલે પીડિત પરિવારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી બનાવની જાણ કરી હતી। એનઆરઆઈના જિલ્લા આણંદમાંથી ફરી એકવાર નકલી માર્કશીટ બનાવી વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું છે। આણંદના શૈક્ષણિક નગર વિદ્યાનગરમાંથી એસઓજી પોલીસે નકલી માર્કશીટ અને સર્ટીઓને આધારે યુવાનોને વિદેશ મોકલનાર અમદાવાદના એક શખ્સને ઝડપી પાડ્યો છે। એસપી સ્ટડી પ્લાનર એલએલપી નામની ઓવરસીઝ ઓફિસમાંથી વિવિધ રાજ્યોની અલગ અલગ યુનિવર્સિટીની 90 બનાવટી માર્કશીટ તેમજ સર્ટીઓના દસ્તાવેજો મળી આવ્યા, જે સાથે પોલીસે સિદ્દીક શાહની અટકાયત કરી છે। આરોપી અમદાવાદના ભાવિન પટેલ તેમજ વડોદરાના મેહુલ રાજપૂત પાસેથી બનાવટી માર્કશીટ તેમજ સર્ટીઓ મેળવતો હતો અને જેના આધારે વિદેશ જવા ઈચ્છુક યુવાનોને વિઝા મેળવી આપતો હોવાનું સામે આવ્યું છે, જેના આધારે પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ કૃષ્ણા સફર કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલ એસપી સ્ટડી પ્લાનર એલએલપી નામની કન્સલ્ટન્સીની અંદર સિદ્દીક શાહ નામનો વ્યક્તિ કન્સલ્ટન્સી ચાલુ કરી અને નાગરિકોને વિદેશ મોકલવાનું કૌભાંડ ચાલતું હોવાની હકીકત મળેલ હોય, જે આધારે પંચો સાથે સદર જગ્યાએ રેડ કરતા આ સિદ્દીક શાહના કબજાવાળી ઓફિસમાંથી કુલ 90 જેટલી અલગ અલગ માર્કશીટો મળી આવેલ છે। હાલ રોકાઈશું એક વિરામ માટે, આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। चोट लगने पर हम फाटक પાસે આ પોતાની ટ્રેન છે તે રાખવાની ફરજ પડતી હોય છે। હું બીજી તરફ આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। આ એ જ જગ્યા છે કે જ્યાં ગઈકાલે નાઇટ ડ્યુટીમાં ગેટમેન છે કે જે છેલ્લા 10 થી 12 વર્ષથી રેલવે વિભાગમાં ફરજ બજાવે છે, તે પોતાના ફરજ ઉપર હતો। ગઈકાલે રાત્રિના 8 વાગ્યાથી આજે સવારના 8 વાગ્યા સુધી તેની ફરજ હતી, ત્યારે અહીંયા ગઈકાલે મોડી રાત્રે સંખ્યાબંધ લોકો એકઠા થઈ ગયા હતા। લોકોએ સ્વયં ફાટક બંધ ન હોવાના કારણે ફાટકની બંને બાજુ પોતાના વાહનો રાખવાની છે તે ફરજ પડી હતી, ત્યારે સમગ્ર મામલાનો વિડીયો વાયરલ થતા રાજકોટ રેલવે ડીઆરએમ દ્વારા જે ગેટમેન છે
તેને સસ્પેન્ડ કરવાની ફરજ પડી છે. તો સાથોસાથ વાત કરવામાં આવે તો ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી છે તે પણ શરૂ કરવામાં આવી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. દરેક વારદાતની પાછળ છુપાયેલો હોય છે એક સત્ય, અને સત્યને લાવીશું તમારી સમક્ષ અમારા ખાસ પ્રોગ્રામ ક્રાઇમ રિપોર્ટમાં. હું દીપા શર્મા, મારી સાથે આજે ક્રાઇમ રિપોર્ટમાં જોઈશું કેમ એક પતિ પોતાની જ પત્નીથી મેળવવા માંગતો હતો છુટકારો. ધાણામાં કોણે કરી ધાંધલીબાજી? સુરતના મહિધરપુરામાં કોણ ફરતું હતું શિકારની શોધમાં? દરેક ક્રાઇમના પડદા પાછળની કહાની જુઓ ન્યૂઝ 18 ગુજરાતી પર બપોરે 2:24 ક્રાઇમ રિપોર્ટમાં. નવસારીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. 2 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. પહેલા વરસાદમાં જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ. ચોમાસાને હવે વેગ મળવાના પ્રબળ સંકેત. ગુજરાત સહિત દેશમાં 6 સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, તો બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ. પલસાણામાં ઠેર ઠેર ભરાયા પાણી. કારેલી ગામની કૃષ્ણ વિલા સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા લોકો મુકાયા મુશ્કેલીમાં. પાણીના નિકાલની સુવિધા ન હોવાથી સ્થાનિકો થયા પરેશાન. ઉમરગામ, પારડી અને વાપી તાલુકામાં વરસાદી માહોલ છવાયો. ઉમરગામ અને પારડીમાં અંદાજે 1 ઇંચ વરસાદ નોંધાયો. જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો. વરસાદી માહોલને કારણે વાતાવરણ ખુશનુમા. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. આહવા, વઘઈ અને સાપુતારામાં વરસાદથી વાતાવરણ આહલાદક થયું. સાપુતારા ખાતે સર્પગંગા તળાવ અને ટેબલ પોઈન્ટ ઉપર વાદળોથી વિઝિબિલિટી ઘટી. સાપુતારામાં પ્રવાસીઓએ મોસમની મજા માણી. ભાવનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. શહેરના કાલિયાબેડ, વાઘાવાડી, હિલ પાર્ક, સ્વસ્તિક પાર્ક સહિતના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી. ભાવનગરના વાતાવરણમાં આવ્યો પલટો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે શરૂ થયો વરસાદ. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોએ ગરમીમાંથી આંશિક રાહત મેળવી. વલસાડ જિલ્લામાં મેઘરાજા મહેરબાન. પારડી અને વાપીમાં વરસ્યો વરસાદ. ધરમપુર, વલસાડ શહેર તેમજ કપરાડા સહિતના વિસ્તારોમાં પણ નોંધાયો વરસાદ. વડોદરાના કરજણમાં જામ્યો વરસાદી માહોલ. કરજણ શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદના પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક. લોકોએ ગરમીથી અને ઉકળાટથી અનુભવી રાહત. ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસથી વાતાવરણમાં પલટો. વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકોમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી ફિલ્મ મહારાજનો વિરોધ યથાવત છે. જામનગરમાં વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓએ મહારાજ ફિલ્મનો વિરોધ કર્યો. મોટી હવેલીના વલ્લભરાયજી સાથે હિન્દુ સંગઠનોએ એસપીને આવેદનપત્ર પાઠવ્યું. વૈષ્ણવ સંપ્રદાયના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા અને ફિલ્મના વિરોધમાં નારેબાજી કરી. મહારાજ ફિલ્મ સનાતન ધર્મના યુવાનોને ધર્મથી વિમુખ કરતી હોવાનું વૈષ્ણવચાર્યોએ નિવેદન આપ્યું છે. મહારાજ ફિલ્મમાં સનાતન ધર્મનું હળાહળ અપમાન કરાયાનો આક્ષેપ છે. મહારાજ ફિલ્મનો ઠેર ઠેર વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે જામનગરમાં પણ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ખાસ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. બાવાશ્રી દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે. શું કહેશો બાવાશ્રી, મહારાજ ફિલ્મનો વિરોધ ઠેર ઠેર થઈ રહ્યો છે, હિન્દુ સનાતન ધર્મને કેવી રીતના લાંછન રૂપને શું માગણીઓ? મહારાજ ફિલ્મ સૌરભ શાહ દ્વારા લખેલી નોવેલ ઉપર છે અને તેમાં અલગ અલગ પ્રકારથી ઘડી કાઢેલા ચિત્રણ કરવામાં આવ્યા છે કે જે મૂળ પુષ્ટિ સિદ્ધાંત અને પરંપરાથી બિલકુલ વિરુદ્ધ છે.